અરવલ્લી જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓએથી ઝડપાયો ગાંજો. જિલ્લા એલસીબી અને એસઓજી દ્વારા ગાંજો ઝડપી પાડ્યો. અરવલ્લી જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી ઝડપાયો ગાંજો. જિલ્લા એલસીબી અને એસઓજી દ્વારા ગાંજો ઝડપી પાડ્યો. માલપુરના પરસોડા ગામેથી ગાંજો ઝડપાયો છે. એલસીબીએ પરસોડાના આરોપીના વાડામાંથી ગાંજો ઝડપ્યો. પોલીસે 5.560 ગ્રામનો ગાંજોનો એક છોડ ઝડપ્યો. 55.600ના મુદ્દામાલ સહિત આરોપીની અટકાયત કરી મોડાસાના ગાજોન ટોલટેક્સ પાસેથી બસમાંથી ગાંજો ઝડપાયો છે. 2.820 જેટલો ગાંજો સાથે આરોપીને ઝડપ્યો. આજ રોજ 12 જાન્યુઆરીના રોજ માનનીય ડીઆઈજી સાહેબની સૂચનાથી અને માનનીય એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા બે અલગ અલગ એનડીપીએસના કેસો કરવામાં આવેલા છે. જેમાં એક માલપુર ખાતે આરોપીએ પોતાના કબજા ભોગવટાની જે રહેણાંક મકાન હતું એમાં ગાંજાનો છોડ છે એ ઉગાડેલ હતું. જેને ત્યાં રેડ કરતા ટોટલ 5.560 કિગ્રા જેની ટોટલ કિંમત છે 55,600 એ ગાંજાના છોડ એક છે એને અત્યારે કબજે કરવામાં આવ્યા છે. સાથે જે એસઓજી ટીમ દ્વારા જે છે ગાજણ ટોલટેક્સ પાસે બાતમી આધારે બસમાંથી એક આરોપીની તપાસ કરતા ટોટલ 2 કિલો અને 820 ગ્રામ જેટલો ગાંજો છે એ પણ મળ્યો છે. એવી રીતે આ જે ડ્રગ્સને લગતી જે પણ એનડીપીએસને લગતી જે પણ બધી છે એને દૂર કરવા માટે આ બે કેસો છે એ કરવામાં એલસીબી અને એસઓજી ટીમ અને સફળતા મળી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.